હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને ઘરમાં બધા જ ખાઈ શકે અને ઘૂંટણ કે કમરના દુખાવા માટે અને શરીરને મજબૂત બનાવવા માટે એવા એનર્જીથી ભરપૂર એવા ગુંદના લાડુ એની રેસીપી બનાવીશું આજે આપણે, જે આખો શિયાળો બનાવીને ખાઈ શકાય છે. તો આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. તો એનર્જીનો ભંડાર એવા ગુંદના લાડુ બનાવવાનું ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે 100 ગ્રામ જેટલો અડદનો લોટ લઈ લીધો છે. તમે ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો. અને 100 ગ્રામ જેટલું ટોપરાનું છીણ અને 300 ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે. નાની એક વાટકી જેટલો ડ્રાયફ્રૂટ્સ અને 300 ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે. અને 100 ગ્રામ જેટલો બાવળિયા ગુંદર લીધો છે. અને સૂંઠ પાવડર અને પીપરી મૂળનો પાવડર પણ લઈ લીધો છે. 2 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ અને 2 ચમચી જેટલા મગજતરીના બી લઈ લીધા છે. તો ગુંદના લાડુ બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની છે. અને તેમાં આપણે લીધેલા ઘીમાંથી થોડું ઘી એડ કરી દેવાનું છે. આ મારું હોમમેડ ઘી છે. હવે આપણે લીધેલા ગુંદને થોડો થોડો કરીને તળી લેવાનો છે. ગુંદ તળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું. તો તમે જોઈ શકો છો 1 થી 2 જ મિનિટમાં ગુંદ સરસ એવો ફૂલી ગયો છે. આપણો ગુંદ તળાઈ ગયો છે. હવે તેને કાઢી લઈશું. આ જ રીતે આપણે બધો ગુંદ તળીને રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, તો આપણો બધો જ ગુંદ તળાઈને રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ગુંદને વાટકીની મદદથી થોડો મેશ કરી લઈશું. તો આપણે ગુંદને આ રીતે ભૂકો કરી લીધો છે. હવે આપણે લોટ શેકી લઈશું. હવે આપણે એ જ કઢાઈમાં થોડું ઘી એડ કરીને લોટને શેકી લઈશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં લોટ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ગુંદના લાડુમાં અડદનો લોટ એડ કરીને બનાવવાથી એનો ટેસ્ટ એકદમ અડદિયા પાક જેવો જ આવે છે. તો અડદિયા પાક બનાવવાની પણ જરૂર નથી પડતી. એટલે જ તો મારા આ લાડુ ફેવરેટ છે. ફ્રેન્ડ્સ, આપણે આ લોટને મીડિયમ ગેસની ફ્લેમ પર થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને શેકી લેવાનો છે. તો 2 થી 3 જ મિનિટમાં આપણો લોટ એકદમ શેકવામાં હળવો થઈ ગયો છે. હવે આ લોટમાં થોડો કલર ચેન્જ થાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને શેકીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો લોટનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને તેમાંથી ઘી પણ રિલીઝ થવા લાગ્યું છે. અને આપણો લોટ અત્યારે 90% કૂક થયો છે. તો આ સમયે આપણે તેમાં ટોપરાનું છીણ પણ એડ કરી દઈશું અને ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી દઈશું. કિસમિસ પણ એડ કરી દઈશું અને મગજતરીના બી પણ એડ કરી દઈશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને થોડી વાર શેકાવા દઈશું. જો તમારે અત્યારે એડ કરેલી બધી જ વસ્તુને અલગથી ઘીમાં શેકીને એડ કરવી હોય તો તમે કરી શકો છો. પણ આ રીતે એડ કરીને બનાવવાથી બધી જ વસ્તુ ઘીમાં શેકાઈ જાય છે અને લાડુ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ કોઈ ફરક નથી પડતો. અને જો તમારે ગુંદરને અલગથી ના તળવો હોય ને તો એ પણ તમે આમાં એડ કરી શકો છો. તો મારી આ ટ્રીકથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં. હવે આપણે આ બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે તેમાં ગુંદ પણ એડ કરી દઈશું. હવે ફરીથી આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ગેસની ફ્લેમ બંધ રાખીને જ મિક્સ કરવાનું છે. તો ગુંદરના લાડુ બનાવવાનું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. હવે લાડુ બનાવવા માટેનો પાયો રેડી કરી લઈએ. એના માટે મેં એક વાસણ લઈ લીધું છે. હવે તેમાં આપણે વધેલું ઘી એડ કરી દઈશું. હવે તેમાં ગોળ એડ કરી દઈશું. આ મેં ઢીલો ગોળ લીધેલો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. આપણે આ ગોળને ખાલી મેલ્ટ થાય ત્યાં સુધી જ કૂક કરવાનો છે. જો વધારે કૂક કરીશું તો આપણા લાડુ કડક બની જશે. તો આપણો ગોળ મેલ્ટ થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે ગોળમાં સૂંઠ પાવડર એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં પીપરી મૂળનો પાવડર પણ એડ કરી દઈશું. અને જો તમે એલચીનો પાવડર પસંદ કરતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું
હવે આપણે લાડુનું મિશ્રણ એડ કરી દઈશું. આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે. હવે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણે આ લાડુ બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી. ખૂબ જ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. આપણું લાડુ માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને થોડું ઠંડુ થાય ત્યાર પછી તેના લાડુ વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું આ મિશ્રણ હાથેથી અડી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે તેના લાડુ વાળી લઈશું. આ જ રીતે આપણે બધા લાડુને રેડી કરી લઈશું. તો તૈયાર છે આપણા પોષક તત્વોથી ભરપૂર અને એનર્જીનો ભંડાર એવા ગુંદના લાડુ. તો દરરોજ એક લાડુ ખાઓ અને હંમેશા નિરોગી રહો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. ફરી મળીશું નવી રેસીપી સાથે.